ભાણવડ તાલુકાના હાથલા ગામના એક યુવાનને પાંડાવદર ગામે પતિ પત્ની દ્વારા ધમકી અપાઈ હોવાની ઘટના બની છે। ત્યારે લુખાગીરી કરવા આવેલા આ પતિ પત્ની સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બનાવની વિગત એવી છે કે હાથલા ગામે રહેતા ગિરિરાજસિંહ મજબૂતસિંહ જેઠવા નામના યુવાને પાંડાવદર ગામે આજથી 2 વર્ષ પહેલા વાડી વિસ્તારમાં આશરે 12 વીઘા જેટલી જમીન રૂપેનકુમાર રયારેલા પાસેથી વેચાતી લીધી હતી, જેના સર્વે નંબર 885 અને ખેડ ખાતા નંબર 914 છે, જે ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ ગિરિરાજસિંહ તેમજ તેમના ભત્રીજા દિવ્યરાજસિંહ જેઠવા તથા તેમના મિત્ર બલભદ્રસિંહ જેઠવા આ ત્રણેય હાથલા થી પાંડાવદર ગામે જ્યાં ગિરિરાજસિંહ જેઠવાની જમીન આવેલી છે ત્યાં જમીનની માપણી કરવા માટે ગયા હતા અને જમીનની માપણી કરી રહ્યા હતા ત્યારે 12:30 વાગ્યાની આસપાસ પાંડાવદર ગામમાં રહેતા ભીમાકાના તથા તેમના પત્ની શાંતિબેન બંને ત્યાં આવ્યા હતા અને ગિરિરાજસિંહ તથા તેમના મિત્રને મારી નાખવાની ધમકી આપી આ ખેતર પોતાનું હોવાની ભીમાએ ખોટો દાવો કર્યો હતો અને ખેતરના કબજા માટે રીતસર લુખાગીરી આદરી આ ધમકી આપી હતી। રૂપેનકુમારે થોડા સમય પહેલા આ ભીમાભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જે બાબતનું મનદુખ રાખી જમીન માપણી કરતા હતા તે દરમિયાન આ ભીમાકાના તથા તેમના પત્ની શાંતિબેન ખેતરમાં આવ્યા હતા અને આ ધમકી આપી હતી, જે મામલે ગિરિરાજસિંહે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બગવદરના પીએસઆઈ આર.એ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ગણતરીની કલાકોમાં જ ભીમાકાના તથા તેમના પત્ની શાંતિબેનને ઝડપી લઈ અને કાયદાનું પાઠ ભણાવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।